નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયો ખાસ થવાનો છે મિત્રો. આજે આપણે એક એવી ખાસ માહિતી જાણવા જઈ રહ્યા છીએ જે જ્યોતિષીય યોગ વિશે વાત થશે મિત્રો. જે 150 વર્ષ બાદ મકર સંક્રાંતિના પવિત્ર દિવસ બનવાનો છે. હા મિત્રો, બુધાદિત્ય રાજયોગ મિત્રો. આ યોગથી 3 રાશિઓના જીવનમાં અવિસ્મરણીય બદલાવ આવશે મિત્રો. હા મિત્રો, જે 3 રાશિ છે તે લકી બનવા છે, જે 3 રાશિ છે તે ભાગ્યશાળી બનવાની છે. તો મિત્રો, આપણે આ જ વિડીયોમાં જોઈશું કે કઈ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે, કઈ ભાગ્ય બદલવાનું છે અને તેઓના જીવનમાં શું પ્રભાવ પડશે. તેના માટે આ વિડીયોને તમારે જરૂરથી અંત સુધી જોવો જોશે મિત્રો. તમારા જીવનમાં પણ આ યોગ કેવી રીતે ફળદાયી બને છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું મિત્રો. મકર સંક્રાંતિ એટલે કે ભારતીય સંસ્કૃતિનો એક ખાસ તહેવાર, એક અગત્ય, પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે જે દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. આ તહેવારની શ્રેષ્ઠતા, સારી અનોખી મહત્વતા તેના આદર્શ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ગણવામાં આવે છે મિત્રો. એક રીતે જોઈએ તો મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. હા મિત્રો, જે વર્ષના મહત્વપૂર્ણ સમય છે મિત્રો. એક રીતે જોઈએ તો સૂર્યના મકર રાશિમાં પ્રવેશને આરંભ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ જ સમયે, આ જ દિવસે લાંબા, ટૂંકમાં દિવસ લાંબા અને રાત્રિ નાની હોય છે, જેને વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રને વાત કરેલી છે. અવલોકનની નવી શરૂઆત તરીકે પણ આને માનવામાં આવે છે મિત્રો. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિકોણથી જોઈએ તો મકર સંક્રાંતિ એક ખૂબ જ સારો તહેવાર છે, ખૂબ શુભ તહેવાર છે, કારણ કે તે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જોડાયેલું છે. આ દિવસે ખાસ કરીને જોઈએ તો ઉજાગરતા અને આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સારી ક્રિયાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો. સૂર્યના મકર રાશિમાં પ્રવેશવાથી અસંપૂર્ણતા, દુઃખ, દરિદ્રતા, મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે મિત્રો. આ મિત્રો, આ કેવું જરાય ખોટું નહીં હોય અને જીવનમાં સારા પ્રગતિ, સારી ઉત્સાહ, નવી આશાઓ પ્રારંભ થાય છે મિત્રો. આ દિવસ પછી આ દિવસે કરેલી પૂજા, દાન અને શુભ કાર્ય પ્રચંડ ફળ આપે જ છે મિત્રો. હા, સારા ફળ તો આપે જ છે. જેને દાન કરવું હોય તો આ દિવસે તમે દાન કરો તો તમને 100 ગણું ફળ મળે છે. ક્યારે? મકર સંક્રાંતિના દિવસે મિત્રો. એક રીતે આ દિવસે જોઈએ જ્યારે બુધ અને સૂર્ય એક સાથે એક જ રાશિમાં આવ્યા છે, એક રીતે જોઈએ તો ત્યારે તે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થાય છે મિત્રો. આ જ સમય છે જે શ્રેષ્ઠ સમય બની જાય છે. બુધ અને સૂર્યનો સંયોગ આ સમય દરમિયાન સમગ્ર બ્રહ્માંડ કક્ષામાં ખૂબ જ શક્તિશાળી અને સારામાં સારો લાભદાયી માનવામાં આવે છે. જ્યારે એક રીતે જોઈએ તો બંને ગ્રહ એક સાથે ઊંચી સ્થિતિમાં હોય છે ત્યારે મનુષ્યના જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ લાવે જ છે મિત્રો. હા, આ કેવું જરાય ખોટું જ નહીં હોય. આ યોગની વિશેષતા જોઈએ તો વ્યક્તિને
ન કેવલ આર્થિક રીતે સારી છે, પણ બધી રીતે સારી છે. કેવી રીતના તે આ વિડીયોમાં આપણે જોઈશું. પરંતુ ખાસ એક વસ્તુ જોઈએ તો બુદ્ધિ અને વ્યવસાયિકની ક્ષમતા પણ તમારા આ દિવસ પછી વધારે છે. ક્યારે? જે ગ્રહોની સ્થિતિ પ્રમાણે હું તમને વાત કરી રહ્યો છું. મિત્રો, જ્યારે સૂર્ય અને બુધ એક સાથે આવે છે ત્યારે વ્યક્તિની વ્યક્તિગત ક્ષમતા, સમજણ અને મગજની કાર્યક્ષમતાનો આ સુધારો થાય છે. મિત્રો, એવો તેઓની વધારે સુધારો થાય છે. અને હું જે તમને 3 રાશિ બતાવવા કહેવાનો છું હમણાં, તેનો સુધારો વધી જાય છે. આ સમયે કરવામાં આવેલી બધી પ્રયત્નો વધુ સફળ બને છે. એટલે તો મકર સંક્રાંતિ એટલી સારી કહેવાય, તે દિવસ પૂરો સારો કહેવાય. અને સકારાત્મક અને આશાવાદી દ્રષ્ટિકોણથી જો આપણે અનુભવ કરીએ તો મકર સંક્રાંતિનો દિવસ જ્યોતિષ શાસ્ત્રમાં સારામાં સારો કહેવાય છે. કારણ કે તે દિવસે શું હોય છે? જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુત્વાકર્ષણ ધરાવતો એક આપણો ગ્રહ જે પૃથ્વી છે તે સકારાત્મક પ્રવર્તન માટે આવે છે. મિત્રો, આ દિવસે કરેલી વ્રત, પૂજા, દાન બધું ધારો પરિપૂર્ણ થાય છે અને વ્યક્તિના જીવનમાં નવી 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 દિશા શરૂ થાય છે. મિત્રો, આ જ સમયે જ્યારે બુધ અને સૂર્ય એક સાથે આ યોગના પ્રભાવના હેઠળ કાર્યરત હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવવાનો એક સારામાં સારો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. મકર સંક્રાંતિ. અહીં જો મકર સંક્રાંતિના દિવસે આ બુધાત્ય રાજયોગનું લાભ લઈ લો એકવાર, તો આ સમય સ્વીકારતા સકારાત્મક વિચારો અપનાવો અને પૂજા અને આધ્યાત્મિક ક્રિયાઓ દ્વારા પોતાનું જીવન આધ્યાત્મિક વૃદ્ધિ માટે બહુ મહત્વપૂર્ણ બની જાય છે. અને આ એક રીતે એક કડિયું જોડાતી જાય. મિત્રો, મકર સંક્રાંતિ સમય માત્ર ઋષિ બદલાવ અને દિવસ અને રાતના વિભાજન માટે નથી, પરંતુ તમારા જીવનમાં બધી દિશાઓમાં પ્રગતિ અને સારા સારા વિચાર, સકારાત્મક પરિવર્તન માટે શ્રેષ્ઠ તક છે. મિત્રો, હા મિત્રો, બુધાદિત્ય રાજયોગની વાત કરું તો જ્યોતિષ શાસ્ત્રમાં એનો અલગ જ એક નિયમ છે. એક વિશિષ્ટ અને શુભ યોગ બને છે આ દિવસે, જે ત્યારે બને છે જ્યારે બુધ અને શુક્ર એક સાથે એક રાશિમાં આવે છે. મિત્રો, એક રીતે જોઈએ તો મકર સંક્રાંતિ પછી આ 3 રાશિઓ છે તેને બહુ નફો થવાનો છે, બહુ સારું થવાનું છે. તે યોગ વિશે હું આગળ વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, આ યોગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને વ્યક્તિના જીવનમાં આનું મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે પ્રખ્યાત છે. મિત્રો, આ યોગના નિર્માણમાં સૂર્ય અને બુધના સંયોગનો ખાસ મહત્વ છે. મિત્રો, હા, એ કેવું જરાય ખોટું નહીં હોય, કારણ કે બંને ગ્રહોના ગુણ અને પ્રભાવ વ્યક્તિના જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં અસરો મૂકે છે. હા મિત્રો, એક રીતે આમ જોઈએ તો સૂર્ય જીવન શક્તિ, પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ અને પ્રભાવનું એક પ્રતીક છે. કોણ? સૂર્ય. તે મનુષ્યના જીવનમાં સફળતા, સન્માન, સમૃદ્ધિ લાવે જ છે. મિત્રો, અને તમે બીજી તરફ જોઈએ તો બુદ્ધ બુદ્ધિ, વ્યાપાર, વિચાર શક્તિ અને સંચારનું પ્રતીક કરે છે. મિત્રો, કોણ? બુદ્ધ ગ્રહ. બુદ્ધના પ્રભાવથી વ્યક્તિના વિચારો ચુસ્ત, સારા, કાર્યક્ષમ બને છે. જ્યારે આ બે ગ્રહ એક જ રાશિમાં આવે છે ત્યારે બંનેના ગુણ ધર્મો મિક્સ થઈ જાય છે. હા મિત્રો, એને જ આપણે કહીએ છીએ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ, જેનાથી વ્યક્તિના જીવનમાં નવી તકો, સુખદ પરિવર્તન આવે જ છે. મિત્રો, હા મિત્રો, આ યોગ ખાસ કરીને જોઈએ તો તે રાશિ માટે બહુ લાભદાયી બને છે જેમાં આ સંયોગ થાય છે. એક્ઝામ્પલ રીતે જોઈએ, જો આ યોગ મકર રાશિમાં બને છે
તો મકર રાશિના જાતકો માટે આ સમય વિશેષ રૂપે સારો શુભ સાબિત થાય છે. આ યોગને આર્થિક લાભ, મનસ્વિતા અને જીવનમાં નવી નવી દિશાઓ લાવનારા સંજોગો માટે એક સારો ગણવામાં આવે છે, જે અમારા જ્યોતિષશાસ્ત્રમાં હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો બુધાદિત્ય રાજયોગનું પ્રભાવ ક્યારેય માત્ર નસીબ પર નિર્ભર નથી કરતું. એક વસ્તુ યાદ રાખજો, જો તમે એક રીતે જોવો તો જો વ્યક્તિ સકારાત્મક રહે, સારો રહે, નિયમિત કાર્ય કરતો રહે, મહેનત કરતો રહે અને યોગ્ય આચરણોનો અપનાવે, સારા સારા આચરણોની વાત કરી રહ્યો છું, તો આ યોગ વધુ શક્તિશાળી બને છે. હા મિત્રો, આ યોગના અંતર્ગત મનુષ્યને પોતાના લક્ષ્યમાં સારા સફળતા મળશે એની સંભાવના 100% છે મિત્રો. હા મિત્રો, અને આગળ હું તમને વાત કરી રહ્યો છું જે 3 રાશિઓ છે તેમાં શું થવાનું છે. મિત્રો, જો આ યોગ મકર સંક્રાંતિના દિવસે બને છે અને મકર સંક્રાંતિના દિવસ પછી પણ આ 3 રાશિનો યોગ બન્યા જ રહેશે, એ ગેરંટી મારી છે. તો તેનું મહત્વ વધુ વધી જાય છે મિત્રો, કારણ કે 2025માં આ યોગ રહેશે જ. કઈ રાશિ 2025માં મકર સંક્રાંતિ પછી લકી બનવા છે, ભાગ્યશાળી બનવાની છે, તેની ઉપર આપણે ચર્ચા કરીશું. કારણ કે મકર સંક્રાંતિ સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો એક પવિત્ર દિવસ છે. આ દિવસે સૂર્ય અને બુધનું સંયોગ શક્તિશાળી સંજોગો માટે પ્રસ્તુત કરે છે. તે વ્યક્તિના જીવનમાં ધન પ્રાપ્તિ, નવો વ્યવસાય શરૂ કરવા, સંબંધોમાં મજબૂતાઈ લાવવા અને બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનમાં નવી તકો સારી મળવા માટે ઉત્તમ યોગ્યતા આપે છે મિત્રો. બીજી વાત કરીએ તો મેં તમને કીધું પ્રમાણે કે બુધાદિત્ય રાજયોગની અસર માત્ર ભૌતિક સ્તરે નથી પણ આધ્યાત્મિક સ્તરે પણ જોવા મળે છે. હા મિત્રો, આ યોગ વ્યક્તિના આત્મવિશ્વાસ, મનની શાંતિ અને જીવનની ગાંઠનું સમજણ વિકસાવે છે. જો તમે સારી રીતે ચાલતા હશો તો તે જાણવું મહત્વપૂર્ણ છે મિત્રો. આ યોગના પ્રભાવને વધુ સકારાત્મક બનાવવા માટે વ્યક્તિને સૂર્યદેવની આરાધના કરવી જોઈએ. અને હું તો એમ કહું છું કે આખા વર્ષમાં હું જે 3 રાશિ બતાવવા જઈ રહ્યો છું તે બુધવારે દાન પૂર્ણ કરશે, કા મંગળવારે ભગવાન શંકરને બિલીપત્ર કે પાણી ચડાવશે, સૂર્યદેવની પૂજા કરશે, તો શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે આ પ્રયત્નો કરશે તો હું ગેરંટી કહું છું કે એના ઘરમાં સુખ શાંતિ આવશે જ મિત્રો. આપણે વાત કરીએ તો બુધાદિત્ય રાજયોગ માત્ર ગ્રહોનો સંયોજ નથી, પણ તે વ્યક્તિના જીવનમાં નવા સંકેતો અને ઉન્નતિના અવકાશ સાથે પ્રગતિશીલ બનાવે છે મિત્રો. આ બધી વસ્તુ તમને બતાવવા માટે અમે હાજર છીએ. કોઈ પણ વસ્તુ ના સમજાતી હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો કે સર તમે શું કીધું, શું નહીં કીધું, નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો. હવે આપણે પહેલી રાશિ તરફ આગળ વધીએ. મેં તમને કહી દીધું કે કયા ગ્રહ, કયા નક્ષત્રો ફળદાયી બનવાના છે. હવે હું તમને એ કહીશ કે કઈ રાશિ વધુ લકી બનવાની છે મિત્રો. વિડીયો વૈડા રહો. પહેલી રાશિની વાત કરીએ તો એ છે મેષ રાશિ. હા મિત્રો, મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ સાબિત થવાનું છે, ખૂબ સારું સાબિત થવાનું છે. કોનું? મેષ રાશિનું. આ યોગના પ્રભાવ હેઠળ મેષ રાશિના લોકો પોતાના જીવનમાં દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશે. ક્યારે? મકર સંક્રાંતિના દિવસે આદિત્ય યોગ ચાલુ થાય છે, એના પછી 6 મહિના પછી તમને આ બધું સકારાત્મક પરિવર્તન જોવા મળશે તમારી રાશિમાં. આ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને કાર્યશક્તિમાં વધારો થશે, જે તેઓને તેમની કારકિર્દી અને નોકરીમાં ઉન્નતિ માટે સારામાં સારું સહાયરૂપ થશે. હા મિત્રો, આ યુગમાં તે લોકોને રોકાયેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ટૂંકમાં સફળતા થશે. નાણાકીય મામલાઓમાં સુધારો થવાની તક છે. એટલે
જ્યારે મકર સંક્રાંતિ કે મકર સંક્રાંતિ પછી તમને આ જોવા મળશે. મિત્રો, જીવનમાં આર્થિક મજબૂતાઈ આવશે. જો તેઓ કોઈ બિઝનેસ ચલાવતા હોય કે અત્યારે ચલાવી રહ્યા છે તો આ સમય દરમિયાન નવા ગ્રાહકો સાથે સંબંધ સારા બનશે, મજબૂત બનશે અને નફામાં તમને વધારો થશે. કઈ રાશિની વાત કરું છું? મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે આ સમય સારામાં સારા સંબંધોમાં મીઠાશ લાવશે અને પરિવારમાં ખુશીઓની લહેર દોડાવશે. મિત્રો, મેષ રાશિવાળા લોકોને આ સમય પણ સૂચવે છે કે તેઓ આ સમય દરમિયાન ખાસ કરીને જુદા જુદા ઉદ્યોગો કે ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા માટે સફળ રહેશે. પણ કહું છું મેષ રાશિવાળાને, આ યોગ તો બને જ છે, સારા દિવસો આવે જ છે, પણ મિત્રો ખાસ કરીને એક પ્રોબ્લેમ છે કે તમે કોઈ ઉપર વિશ્વાસ કરો એનું ખાસ કાળજી લો. વિશ્વાસ કરતી વખતે બહુ જ ધ્યાન રાખો, કારણ કે તે યોગ આગળ છેતરપિંડીનો બને છે. મિત્રો આગળ વાત કરીએ તો વિદેશમાં નોકરી કે અભ્યાસની તક પણ મળી શકે છે. તેમનું સ્વાસ્થ્ય પણ મજબૂત રહેવાનું છે, જેનાથી તેઓ વધારે કાર્યક્ષમ બની શકે છે. આ યોગ તેમને જીવનમાં નવા માર્ગ બતાવવાનો છે, નવી નવી જગ્યા બતાવવાનો છે, નવા નવા ચહેરા દેખાડવાનો છે, નવી તકો લાવવાનો છે. હું તમને વચન આપું છું એના વિશે. મિત્રો, પહેલી વાત હતી લકી રાશિ જે મેષ રાશિ છે, જે મકર સંક્રાંતિના દિવસથી ચાલુ થશે લકી થવાનું આવતા 6 મહિના સુધી. હવે બીજી રાશિ તરફ પ્રસ્થાન કરીએ તો જે કન્યા રાશિ. મિત્રો, બીજી છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ આર્થિક, વ્યવસાય અને અંગત જીવનમાં ખતરનાક આશ્ચર્યજનક પરિણામ લાવશે. આજથી 6 મહિના પછી ખતરનાક પરિણામ લાવશે. આ યોગના સમયે તેમના વિચારો વધુ ક્રિયાશીલ બનશે. હા મિત્રો, યાદ રાખજો. અને તેઓની શ્રેષ્ઠ નિર્ણયો લેવાનો સમક્ષ થશે. તે સારા નિર્ણયો લઈ શકે છે. આ રાશિના જાતકોને જીવનમાં ઘણા અધૂરા કામ પણ પૂર્ણ થશે. ક્યારે? આજથી 6 મહિના સુધી. અને તેની મહેનત લાંબા સમયથી જે કરી રહ્યા છે, જેમાં સલવાઈ ગયા છે, તેઓનું સંપૂર્ણ પરિણામ આ સમય દરમિયાન મળશે. મિત્રો, કઈ રાશિની વાત કરું છું? પાછો બોલું છું, કન્યા. કન્યા રાશિવાળાના લોકો માટે આ યોગ વિશેષ રૂપે નાણાકીય લાભદાયી થવાનો છે. તેઓએ જે પહેલેથી જ રોકાણ કરેલું છે ધંધામાં, તો તેમાં તેનો મકસદ તેનો પૂરો થશે, તેને પૂરેપૂરો ફાયદો થશે. પણ આ રાશિનો હજી એક પોઈન્ટ છે જે દુખાવો છે, હું તમને આગળ જતા કહું છું. મિત્રો, નવું ઘર અથવા વાહન ખરીદવાની શક્યતાઓ પણ વધારે છે આ 6 મહિનામાં. મકર સંક્રાંતિના પછી જે 6 મહિના આવે ને, એ 6 મહિનામાં જીવનસાથી અને જીવનના નિકટના સંબંધોમાં મીઠાશ આવશે અને તમને બહુ વધશે. મિત્રો, જૂનો વિવાદ જે તમારા કજિયા હતા તેનો અંત આવશે, પણ ક્યારે? 2 મહિના પછી. આ યોગના પ્રભાવના હેઠળ કન્યા રાશિના જાતકોને મનોકામનાઓ પૂર્ણ થશે. જો મિત્રો સાચી નીતિથી જે કામ કરતા હશે તેની વાત થાય છે. મિત્રો, બૌદ્ધિક વિકાસ, કારગિરી, પ્રગતિનો આ સમય તમારો થવાનો છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ, જે શિક્ષણમાં છે, જે ભણે છે, તે કામ કરતા જાતકો માટે ઉન્નતિના તકો પણ મળશે, સારી તકો પણ મળશે. તેઓને જે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેને આ સમય બહુ સારો છે, બહુ શ્રેષ્ઠ છે. આ યુગમાં તેઓ પોતાનું આરોગ્યમય જીવન જીવી શકે છે. મિત્રો, હા મિત્રો, અને હું તમને જે પોઈન્ટ કહેવાનો હતો આ રાશિનો, એ રાશિ ખાસ યાદ રાખે. 6 મહિના પછી તમે જુગાર કે સટ્ટો કે કોઈ પણ એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરીને તેમાં પૈસા ન નાખતા, નહીતર તમે એવા મુશ્કેલીમાં ફસાઈ જશો જેમાંથી તમને તમારો પરિવાર પણ બહાર નહીં કાઢી શકે. આની એક વોર્નિંગ હતી જે હું બધા વિડીયોમાં બોલું જ છું. મિત્રો, બાકી તો તમારા યોગ સારા જ છે, સારામાં સારું છે. હવે આગળની રાશિની વાત કરીએ તો છેલ્લી રાશિ છે જે 6 મહિના સુધી મકર સંક્રાંતિ પછી બહુ લકી બનવાની છે. તો એ રાશિની વાત કરીએ તો જે મકર રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ જીવનમાં ઉન્નતિ અને સમૃદ્ધિ લાવનારો છે. હા મિત્રો, મકર સંક્રાંતિ પછી જે 6 મહિના બને છે ત્યાં યોગ બને છે. આ યોગના સમયે મિત્રો સૂર્ય અને બુધ બંને મકર રાશિમાં જ તેમના ગ્રહસ્થાન મજબૂત પદે હશે.
હા મિત્રો, એ કેવું જરાય ખોટું નહીં હોય. તેનાથી આ રાશિના લોકોનું ભાગ્ય નવું પ્રકાશ ફેલાવશે, નવી વસ્તુ કરવાની પ્રેરણા આપશે. આ રાશિનો પણ એક દુખાવો છે જે હું તમને આગળ કહીશ. આ યોગ મકર રાશિના જાતકોના જીવનમાં સંખ્યાઓ વગરના લાભ મળશે. આના લાભ બહુ છે. કોના? મકર રાશિના. આ યુગમાં મકર રાશિના જાતકો માટે નાણાકીય પ્રભાવમાં વધારો થવાનો છે. હા મિત્રો, એક રીતે આમ જોઈએ તો તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેવાનું છે, પણ તમને થોડી થોડી તકલીફ પડી શકે છે સ્વાસ્થ્યમાં. એની કાળજી લેજો, કારણ કે તેનું કારણ પણ તમે જ હશો. તેને હેરાન, તમારા શરીરનું હેરાન કરવાનું પણ કારણ તમે જ હશો, તો તમે ધ્યાન રાખજો. મિત્રો, સ્વાસ્થ્ય મજબૂત તો છે જ, તેઓને પોતાના જીવનમાં નવી તકોના લાભ લેવા જોઈએ. અમુક, મેં તમને જે આ રાશિની વાત કરી રહ્યો છું, તે રાશિ લાભ નથી લેતું, જાતું કરી દે છે. ગમે ત્યારે લાભ કાંઈ પણ ઘરનું સમજીને જવા દે છે. પણ એવું ના કરતા, પૂરો લાભ લ્યો, જીવનનો લાભ લ્યો, જીવનનો આનંદ લ્યો, તો જ તમારી જીવન સુખી થશે. મનમાં કાંઈ રાખતા નહીં. આ મકર સંક્રાંતિ પછી તમારે મનમાં કાંઈ રાખવાનું નથી. મિત્રો, જીવનમાં લાંબા ગાળાથી જે નબળાઈ તમે ભોગવી હતી વ્યવસાયિક રીતે, તે મજબૂત થશે. જે ઘરના ધંધા કરે છે તેની વાત કરું છું. મકર રાશિના જાતકો માટે આ યુગ આધ્યાત્મિક અને વૃદ્ધિ માટે શ્રેષ્ઠ બનવા જઈ રહ્યો છે. હા મિત્રો, આ લોકો માટે સમય નવી શરૂઆત માટે અને જૂના સપ્તાહનો પ્રોજેક્ટ ફરીથી આરંભ કરી શકો છો. તમારા જૂના જે પ્રોજેક્ટ છે, જે મનમાં તમારા જૂના આઈડિયા હતા કે હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, મિત્રો હાથ જોડીને વિનંતી કરું છું કે આ રાશિવાળાને, મકર રાશિવાળાઓને ખાસ કરીને, તમે હે ને કાંઈ વસ્તુ એપ્લાય કરી દો. જે છેલ્લા ટાઈમથી તમે વિચાર કરી રહ્યા છો કે આ વસ્તુ હું કરીશ, આ વસ્તુથી મારી ઉન્નતિ થશે, પણ પરિવારના કારણે, પ્રેમ સંબંધના કારણે તમે કરી જ નથી શકતા, તો મિત્રો પ્લીઝ તમારું આ પ્રોજેક્ટ તમે આરંભ કરશો. તમારું જે મનમાં આઈડિયાઝ છે તે તમારા પરિપૂર્ણ થશે, સારા થશે. મકર રાશિની આગળની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આ યોગ તો શુભ કાર્ય યોગદાન માટે આપવા આવે જ છે, પણ સકારાત્મક રહેવું તમારે જોઈએ. કારણ કે કોઈ તમને કાન ભરે કે કોઈ વસ્તુ, કોઈ બીજી કોઈ વાત કરે તો તમારે મગજમાં નથી લેવાની. કારણ કે એક યોગ પણ બને છે જેના કારણે તમારા મગજમાં કોઈ વાત ભરે છે અને તમે કાંઈ કામ નથી કરી શકતા. તમે બીજાનું માનવાનું ઓછું કરી દો. મકર રાશિવાળા કહું છું કે બીજાનું માનવાનું ઓછું કરી દો, તો જ તમે વધારે આગળ વધશો. મિત્રો, તમે ખાસ એક જોઈએ તો મેં તમને કીધું હતું કે આનો પણ એક દુખાવો છે મકર રાશિનો. મકર રાશિનો દુખાવો એ છે કે તમે નશાખોરીમાંથી દૂર રહો. તમે જો નશો કરતા હોય, તમે જે કોઈ પણ જાતનો નશો હોય, નાનો કેમ નથી, જેમ બને ઓછો કરવા વિનંતી. કારણ કે આગળના યોગના કારણે તમને વધારે બીમારી આવી શકે છે, જેમ કે તમાકુ કે કોઈ પણ જાતનું પ્રવાહી ના પીશો. આઘા રહેજો અને ભગવાનનું નામ લેજો. દર સોમવારે મહાદેવના મંદિરે જઈને બિલીપત્ર ચડાવીને શિવની આરાધના કરો. મિત્રો, હવે હું તમને વાત કરી રહ્યો છું કે આ 3 રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગનું જીવનમાં નવી દિશા અને નવા તકોના દરવાજા તો ખોલે જ છે, જે તેમનું ભાગ્ય બદલી નાખશે અને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. મિત્રો, 150 વર્ષ પછી આ બની રહેલા બુધાદિત્ય રાજયોગનો લાભ લેવા માટે આજથી જ તમારા સારા વિચારો ચાલુ કરો અને શુભ કાર્ય કરવા માંડો. અને તમે આ 2 દિવસ જે 3 રાશિનું કીધું તે દાન કરશે તો તેને વહેલું સારું થવા મળશે. તો દાન કરો, ગાયને લીલું ખવડાવો, ગાય માતાને લીલું ખવડાવો, તેનું ધ્યાન રાખો, તમારા છોકરાનું ધ્યાન રાખો. અને તમારા વિચારધારા નીચે કમેન્ટ સેક્શનમાં લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ખાસ કરીને, કારણ કે તમે નીચે લખશો કે વિડીયો કેવો લાગ્યો તો મને પણ સારું જ લાગશે. મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તમને એના આન્સર જરૂર મળશે. હું ટાઈમ કાઢીને તેના જવાબ જરૂર આપું જ છું. તમે જૂના કોમેન્ટ વાંચી શકો છો. અને કાંઈ ના કરી શકતા હોય, લખી ના શકતા હોય તો મિત્રો વિડીયો તો લાઈક કરી દેજો, જેથી અમને પ્રેરણા મળે કે તમને નવા નવા સમાચાર મળતા રહે. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો નીચે જણાવજો. અને હા, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ
તમને તમારા પરિવાર પર બનેલા રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.